ચિરાગ ચિરાગ શું કરસ ભાઈ? આ બાજુ એક વસ્તુ દેખાડું. શું? સિદ્ધિવિનાયક ટેમ્પલ એશિયાનું સૌથી મોટું છે અમદાવાદ, ખબર છે? હા ખબર છે. ગયા હતા આપણે. હા મેમરીઝ. યસ. શું છે? જ્યારે અમે લાસ્ટ ટાઈમ અમદાવાદ ગયા ત્યારે અમે સાંભળ્યું કે એશિયાનું સૌથી મોટું સ્ટ્રક્ચર સિદ્ધિવિનાયક મંદિર છે મહેમદાબાદની અંદર. તો ત્યાં અમે લોકો ગયા છીએ અને ત્યાં લગભગ 3 માળ જેટલું ઊંચું મંદિર છે. ત્યાં હવે જઈએ છીએ અમે, તો કન્ટિન્યુ રહેજો. ત્યાં જઈને કંઈ રેકોર્ડિંગ કરવાની કે બ્લોગ ચેનલ બનાવવાની કોઈ ઈચ્છા નહોતી, તો અમે ડાયરેક્ટલી જે છે પોર્ટ્રેટ ફોટાની જગ્યાએ લેન્ડસ્કેપની જગ્યાએ ડાયરેક્ટ પોર્ટ્રેટ વિડીયોઝ લીધા છે. જેમ જોવો છો અમે એન્ટર થઈ છીએ અહીંથી. તો આખી 3rd ફ્લોર સુધી આવી રીતે સીડીઓ આવે છે એમાં. તો ફાઇનલી 2 માળ ચડી ગયા છીએ અમે અને હજી 1 માળ ચડવાનો બાકી છે. હવે આવી જાય છે મંદિર. અમે જે ટાઈમે ગયા હતા ત્યારે પબ્લિક એટલું બધું નહોતું. બાકી અહીંયા તો ઊભું રહેવાનો બી જગ્યા મળે એમ નથી. દીદી 20 માગે છે મુસક આગળ, અને બીજું મુસક સાંભળવા આવી ગયું છે. હાલો થોડી હું બી આ માનતા કરી લઉં તમારા માટે, કે તમારા બધાની ઈચ્છાઓ જલ્દી વહેલી પૂરી થાય ને મારી બી. તો હવે 1 ફ્લોર નીચે જઈએ આપણે. અહીંયા જેમ તમે જોવો છો એમ નાના મોટા બધા વિવિધ શિવલિંગ્સ છે. અને અંદરથી આ બિલ્ડિંગનું બહારથી ભલે ગણપતિ અને સિદ્ધિવિનાયક જેવું લાગતું, પણ અંદરથી તમને એવું જ લાગશે કે તમે એક બિલ્ડિંગમાં આવી ગયા છો અને જે ધાર્મિક બિલ્ડિંગ છે એવું. રુદ્રાક્ષના મહાદેવ હતા એ. તો હજી 1 ફ્લોર નીચે આવી ગયા છીએ. અહીંયા જે છે પૂરા એશિયામાં કઈ જગ્યાએ કેવા સિદ્ધિવિનાયક છે, ગણપતિ છે, એની વિવિધ મૂર્તિઓ અને એમનું ઇન્ટ્રોડક્શન છે.
અત્યારે જેમ જોવો છો ઇન્ડોનેશિયા આવ્યું છે, થાઈલેન્ડ છે, નેપાળ છે. બીજે ક્યાંય હોય તો મને ખબર નથી, પણ અહીંયા એક અનોખો રિવાજ છે કે તમારે જ્યારે કોઈ માનતા માનવી હોય ત્યારે ઊંધો સાથિયો કરવામાં આવે છે, અને પછી જ્યારે તમારી માનતા પૂરી થાય ત્યારે એ સાથિયો સીધો કરવામાં વાંચી લેજો, અને પછી અહીંયા ધ્યાન દેજો. તો નિશા અને કોમલ દીદી બી બેસી ગયા છે સાથિયા કરવા માટે, મને બી બોલાવતા હતા. મારે અમે નીચે આવી ગયા છીએ. તો બોલો સિદ્ધિવિનાયક દાદાની જય. બસ ના ના, જોરથી જોરથી હજી. જો આ વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.